તો હલો ગાઈસ, ન્યૂ બ્લોગ. તો તમને પહેલાં ગુડ મોર્નિંગ. તો જો ગાઈસ આપણે વાડિયા આવતા રહ્યા અને ગાઈસ આજે આપણે વાડિયા આવતા રહ્યા અને કાલ રાતે ગાઈસ આપણે એડમાં કપા લઈ ગયા હતા ને એટલી એડમાં ગળદી એટલે આપણે જીવોનો ગાઈસ પેટ્રોલ પંપ છે ને અમારે અહીંયા હાઈવે ઉપર અહીંયાથી હતી લઈને ટ્રેક્ટરની ગાડીઓની સકડાની કેટલી ગાઈસ એટલી લઈને હતી અને આપણે હવારમાં ગયા હતા કપા લઈ ટ્રેક્ટરમાં લગભગ 11 વાગે ગાઈસ એમ લઈને ગયા હતા. આજે 7 વાગે એડમાં વારો આવ્યો. પછી કપાને એવું નાખીને ઘરે તો આવતા રહ્યા. આજે આપણે ગાઈસ ટોલ ને એવું ના આવ્યું. આજે હરાજીના આવી ટોલ ના આવ્યો આપણે એમને બાકી છે ને આપણે સીધા આવતા રહ્યા વાડીએ. તો જો ગાઈસ આપણે આવતા રહ્યા વાડીએ. આપણે આવીને તો હજી કંઈ કર્યું નહીં. આને તો ડાયરેક્ટ ગેસ શેટરને એવું પહેર્યું છે અને હવે ગાઈસ થઈ ગયો આપણો શિયાળો ચાલુ. તો શેટરને આપણે પહેરી લીધું અને જો ગાઈસ આ છે આપણો ભાઈબંધ. એ ગાઈસ મારથી બીવે છે બચારો, કંઈ કરી નાખશે તો. તો ગાઈસ તમે હતા કેવા બહુ ગાઈસ આપણે હું તમને શું વાત કહું હું કે તમે તમારી ફેમિલી કેવી મજામાં છે ને? મજામાં જ હશો. અને અત્યારે તો ગાઈસ મજા જ કરાય, રસ્તેમાં હાલું જવાનું મજા જ કરે. તમને યુટ્યુબ ફેમિલીને આપણે વિનંતી છે કે સબસ્ક્રાઈબ કરીને જઈજો, બીજું કંઈ નહીં ગાઈસ. જો ગાઈસ આપણે એક એક્ટિવાવાળા આવે છે અને ગાઈસ એક મિનિટ રહીજો. તો ગાઈસ આપણે એક્ટિવાવાળા વહી ગયા. આપણે અહીંયા એમને દવા છાંટવાની છે ને ગાયડમમાં ત્યાં સુધી ગયા હતા. અને જો ગાઈસ આપણે હાંધું પડવાનું એવું હાંધું કમ્પ્લીટ કરી નાખ્યું. આમ વાવેતર કરે એવું. અને અમારે હજી ગાઈસ કપા ઊભો આઈન કરે કપા ઊભો. અમારે હજી 15 દી કપા નીકળી જશે ત્યારે આપણે કપા લઈ લઈશું. તો ગાઈસ આપણે ફટાફટ જઈએ આપણે વાડીએ કપા વીણવા. તો આજનો બ્લોગ આપણે પૂરો કરીએ. તો ગાઈસ આજનો બ્લોગ આપણે પૂરો કરીએ. મળીએ એક નવા એક બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. અને ગાઈસ શિયાળો થઈ ગયો ચાલુ. તો સ્વેટરને પહેરીને બહાર નીકળજો. મળીએ ગાઈસ નવા એક બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.